પૂછીએ લોહી પીજી એક તો હવે ચોય શીખે પાતળું ફૂટેલું તું કે પાણી પડે છે આઈ ઓહો હો 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 પાણી તો મારું નથી વેરતું પડે છે હવે નવું પતલું તો 1000 રૂપિયાનું આવશે ચોક સેકન્ડ બલ આવરું નહીં હા લાલભાઈ ડાળીઓ બનાવી છે કે ઈયન પત્ર વચ્ચે સી લાવું રહ્યો એક આપણું આપણે ખાલી એક ઘેડે જ જોવે છે કે હેડો તારી પાસે લેતા આવું કે લે ભાઈ મારે આ કેટલું પાણી પડે છે ઓય આખું રહોડું પલળી જાય છે હવે પેલો ચઈ ગયો આ જોઈ લે છોકરા કાકા ઓમાય લે શું કાકા લે પેલા લાલભાઈ ને પતરું લેવા જાવું છે હેડતે આપણે બે લઈને આવવાના આ પાણી પડે છે તને ખબર નહીં પડતી શું માર ઈ કઈ ગયા તો ઈ કે દીધા કાકા કે પતરું લેવા જોય લે હેડતે હેડી લેડો યા પારી પેલા દોનિયાર ને કીધું તું કે ના પૈસા આલવા આવતી આજે મારો ફોટો હજી આવ્યો ના પૈસા આલવા તો ફોન કરવા જતી મારો જો ફોને જેવો બંધ કરી સ્વિચ ઓફ કરીને બેઠો છે ગોણે કહે અરે પૈસા માગશી હવે ના હોય તો એમ કરવા જઈએ મને ઓના ઘરે જ જવા છે અરે એના ઘરે થાય ને એ મળે ને તો થાપાય ને આ તો પૈસા જ લેવા જ છે જેવા 12 મહિનાથી હું તો કે લલાવેરાથી આ ડાલોન કાલ આલોન આ તો મારી મારવા પડે ને તો મારવા પડે ભલે પણ પૈસા લેવાથી ઓના પાસેથી આ શું વળી દાડી છોકરા પોહલાવે છે આ પૈસા લીધા વગર ના આવો તો જોઈ લાલભાઈ ઓ યાર તારી આ હોય ને ઓકા મોઢા નો વંચોથી નવરે મળી ગઈ છે મારને આ જો નક્કી આરોપ કોક માગવા આવ્યો છે ભિખારી જેમ હો ખરેખર માતાજી ના આવ રતનજી લાલભાઈ આવ યો તબિયત રેડી છે કે ભગવાન માતાજીની મહેરબાની અમાર તો તબિયત એકદમ રેડી છે હો આ પત્ર બધું નવાનું છે એટલે એમ જલસા છે આપણે એમ કહું છું ભગવાન માતાજીની મહેરબાની તાર તો આ પત્ર ઘર ને બધું નવું કર્યું અમે ઓય આ મનખન જેમ નહીં કે કોકના ને માજી ભેગું કરવાનું એ લાલભાઈ અરે રતનજી બોલો હું કોમથી આવ્યો તો યાર તારી મને ખબર જ હતી કે આ મૂર્ખો છે કોઈક માગવા જ આવે છે એમ ને એમ તો કજી મારા ઘરે આવતો નથી અને મને તો ખબર છે કે હું મારો ફૂટી કોડી ના આલું માગે તોય એ રતનજી હા તમે છે ને 2 દાડા લેટ પડી ગયા હો તેમ પેલા લેટ પડી જાય એટલે આ મેં પમદાડે જ પત્ર ભરાયા બરો બધે ભંગારમાં તો મારે આખું નહીં જોતું હા બે ઘડી વાળો સીધો ચાલ છે મારે તો તમારા ગળાની શોખ હો મારા પાસે પતું જોયું હોય તો પણ મારે ગાય છોકરી ખો શું ખો તમારે ગાય છોકરી ખોક કે પણ આની કે અમારા ગળાની શોખ આવ ખાલી રાખો એટલે તો પડી છે જૂનું દેખો તમે જો પત્ર પડ્યું છે ભલા મોણો તમે મારું શું બગાડ્યું છે હું તમને ના આલું કો વત તો આજે કે ના રો પકડો તમે કોઈનું પકડતા નહીં પણ આ તો કીધું હોય તમારા પાસે તમે પત્ર બદલે છે એટલે લેતા આવો તો એમ ના તમારે કે હા 100% ની વાત છે પણ શું કે હવે ના હોય તો મારે ના પાડવો પડે ને તો હું તો કોઈ 2 સાચું લઈને તમને આલું ના એટલે પણ બજારમાં ઘણા મળે છે લાવો ઘર પણ આખું નહીં જોતું મારે ખાલી બે પેલા જોઈ જ છે બે ઘડે નથી એ 2 ઘેડે મળી જાય ને તો પડ્યા હોય 2 ભાગ કરેલા પત્ર તમારે લાભાર્થે વેચવા કોઈ ઘણા પૈસા ના તોય ના પડતા તમે નહીં હાલો એમ હવે જો હું વેસાતું લઈને તમને આલું ભલા મને વાત કરો છો તમે તો લાભાર નહીં કરતો હું તો પણ નથી માર જોડે તો ચોથી લઈને આલો હું તમને ઓ હારો ના હાલો કોઈ નહીં હેડો અમે ત્યાં હેડ્યા એમાં કોઈની વાત આવતી જ નહીં એટલે જ ના પાડો છો અમારા પાસે ઉગાડવા માગવા આવશે ખબર પડશે તમને એમાં ઓ મેં વળી તું જે દાડે કોકને આજે નોંધો મારા હે જા કે સો નંબરનો કોને ઘણું આજુ છે લાવશે રોમી આરતીથી કોને તો હું હવારનો સ્વિચ ઓફ કરીને ઘરે મેલી ગયો છું શું કરું મારે થોડા માસ તો વચ્ચી ગયું ને તારનું ના તો સ્વિચ ઓફ કરીને ખોલવા જતો વાર જગમાજી 10 ફોન કર્યા છે આ કાળો મૂઢો છે ને 10,000 રૂપિયા બદલે થઈને એટલો મને હેરાન કરે છે કે હું 2 દાડા તો ફોન મોનો ફરતો હતો સ્વિચ ઓફ માં પાછું 10 તો મેસેજ બતાવેલા છે એના ફોન કરેલા પાછું આ કાળો મૂઢો કીધું અઠવાડિયું 10 દાડા થઈ જાય તારા પૈસામાં આ દૂધનો વધારો આવે એટલે કલ્યા લુડા પણ મોને એમ નહીં આયો 10 ફોન કર્યા છે ફોન ઉપાડે ને આયો 100% ઘરે આવે આયો ઘરે આવે ને એની પેલા ના હોય ને તો હું ક્ષેત્રમાં જાતો રહું ફોન લઈને ફોન આવે તો ઉપાડો નહીં હવારનો તો કોઈ મોબાઈલ વણો બેઠો તો ના હોય તો ક્ષેત્રમાં જાતો રહ્યો ઘરે તો આવશે પત્ર દીની હારે નાખે છે જોઈ કે નવા નવા નાખાયા છે પણ ઘેડી ની હોય તો
એટલે એવું જ પડ્યું હોય જૂના કાઢ્યા તો કે ઓય ને પડ્યો હોય છે હેડી છૂટ્યું હશે ને મળી જાય આ ઊંઝા જોઈ વગે ઊંઝા છો લાલભાઈ તમે તો તમારો છોકરો જે ઘણો મોટો છોકરો છે આ તો ખાય છે વગે કે બેટા લાવજે હાલે આજે પડી ને ખાવામાં પાછા પડતો જ નહીં એ આ લઈ હા છોકરો થોડો ભૂલો કર્યો પરો તમે લાઈ તો વધણી પડ્યો છે એટલે ના કે ખાવા તો વગે ખવડાવું છું હું બેટા ચા બનાય હાલે આયા ચા બનાય ફટાફટ પણ ચોય હું ચા પીવું છું કોફી બનાવું તમારા માટે કોફી આ કોફી બનાવરાવો હા એ છોકરા કોફી બનાય હાલે હારું કોફી સ્પેશિયલ ઇલાયચી નાસીન બનાવતી હારા ના ખાયા કીધું હો તમે હોય પતંગ હારા ના ખાયા અમે એટલે જ આયા હતા એટલે પતરું જોવા છે તરત ઉતારો તમારો એ છોકરા કોનું લાય હાલે પતરું લેવું છે અલ્યા પતરું પણ નથી આ નવું નહીં ખોલવું લ્યા બાપા અલ્યા તમારા માટે તો હું આપછી એક પતરું ની આખું શેડ આલી ગયું તમને હું આપણે જૂના ત્યાં ખાલી ઓમ બે ઘેડનું પતરું પડ્યું હોય ને એવડું જ જોવે છે જુદાની શું ભલામણ તમે વાત કરો છો? આ લાલભાઈ જી તમે પતરું નવું લઈ આલી હેડો તમે બજારમાં નવું નથી જોતું તમારે કોઈ જૂનું પડ્યું હોય ને તો આ લો ખાલી મારો બે ઘેડ મારી છે રહોડામાંથી પાણી પડે છે કે હાલે તમે ખૂબ ઈકડ છો હો હું તમને નવું લઈ આલું લા નવું નહીં જોતું લાલભાઈ નવું નહીં જોતું કે બે ઘેડનું પડ્યું હોય ને ખાલી જૂનું એ સાલ છે અમારે પણ બે ગેટનું આલો ને યાર મને શરમ આવે કોઈ ના શરમ આવે એમ એમ તો પછી જે હેડ તો પડ્યું છે હેડો, બે ગેટનું જ આલુ પતરું હેડો તમે તો નવું છે ખોલો છો હેડો તમે પત્ર જ જોવી છે તમારે હા આ જો આ બે પડ્યા છે એમાંથી ચીજો છે ઈ ના ગમતું હોય તો આરું ખોલીને આલો હું આર્યું ની જ પતરું આ નવું અલ્યા બાપુ ઈ નથી જોતું આ આર્યું ને એમાં તો આ સાલ છે આટલી આ એક ઘેડ જોવે છે આ ખાલી. જો યો તો આજ લઈ દો હેડો તાર તમારે ઈચ્છા પૂરી કરો આજ લઈ દો. લે લાપા કરે હેડી આટલું રહ્યું ને આ ખાલી આ ઢાકાઈ દે ને આગળ ખાલી એક નેવું પડે છે એટલામાં જ હા લઈ દો તમે આ બધા જોતો તો આવ છો ખોલી નાખ્યો તમે નથી જોતું હેડ લે હેડ દે ને કે હમણાં હાસુકલું કાઢી નાખી તું હેડ હોય હો તો. આવજો આ જુઓ કે પૈસા લેતો તેમ તો ઓર નહીં રાખતા અને પછી હાલવા પડે એટલે ફોન સ્વિચ ઓફ કરી કરીને બેસી જાય જોવા કે આ તો ના હોય ને તો મને તો ઘરે જઈને મારવો છે અને આ તારી આ તો આવેલો કે એ દોન્યા ઓહો જગમોહનજી શાંતિ છે ઓય અમાર તો શાંતિ જ છે તો હું ક્ષેત્રમાં જાતો તો ક્ષેત્રમ પછી જા અને તું પેલા મારા પૈસા હાલ દે હેડ દે પૈસા હાલ દે મારી પૈસા તો તમારા છે ને હું દૂધે ધોઈને આવું બસ હવે વધારાના કાગળિયા આયા છે આ બસ 8મો ઉતરતો આલશેરા એટલે કાગળિયાનું ને બધી મેં નહીં કીધું આ તો 12 મહિના થઈ ગયા હવે પૈસા જોવે મારે હવે પણ હાલ મારા ઘરમાં તો ફૂંચી ખાવાય નહીં હાલ તો હું ક્ષેત્રમાં હેડ્યો છું પૈસા નહીં મારા પાસે એટલે આ બધું મેં ઓફળો તમને પૈસા આલ્યા હતા ના ના એવું તો ચો પૈસા કીધું કે આવું અફળવા આલ્યા હતા પણ હમણાં અઠવાડિયું 10 ટચી તો હવે બસ અઠવાડિયું 10 આલશેરો વધારો તમે સોનામાં હેડ જો ઘરે પડ્યા દેશે પૈસા દાગીના વિશે નહીં આલો મારે તો જોવે અરે પણ મારે તો ડોશીઓ હોય ને પ્યોરમાં છે હાલ તો ચોથી તમે દાગીના વેચીને હાલો મારે ફૂંચી ખાવાય નહીં હાલ એટલે ધાર માગો ઈ દાડા કઈ ડોશી આદર નહીં તો તમારા ડોશી રહે છે ચોય તાર દુઃખ તો એ છે કે મેન ડોશીએ રહેતી નહીં ઘણી તો દોને મોકો તમને આજ મારા પૈસા જોવે છે ને કાદ હમું નહીં આવે પાછું અલ્યા પણ જગમાજી પૈસા હારું તમે યાર માથનું ના પાડો ગોમ હશે હું એમ પૂછતા મને તમારા પૈસા મેં હાલવાનું ચો ના પાડ્યો દૂધે ધોઈને આલું પૈસા તમારા લાખે ખોટા નહીં એ દોના 17-15 વાતો કરવાની તું છોડી મેં અને મારા પૈસા તું ગાડી હટી ઓવે જગમાલજી પૈસા તમારા ગતું એ ખોટા નહીં પણ હાલ નહીં માર પાસે એમ પૂછું ને હાલ તો હું ક્ષેત્રમાં હેડ્યો છું અઠવાડિયાથી ફોને બગડ્યો છે દુકાને હમો કરાવવા નો શસ બોલો ઈ મારે કોઈ ના દોન તું હેડ દે મને કહો કે તારી વસ્તુ કોક મૂકી હોય ને દાગીનો બાગીનો વેચીને પૈસા લે હેડ દે અલ્યા પણ જગમાલજી આવું તો હાવ કે ના હોય યાર ગોમ છે આબરૂ મતલો એમ એટલે આબરૂ તો હજી ચો લીધી જ છે આબરૂ તો હવે લેવાની છે અલ્યા પણ હું જગમાલજી પૈસા તમે 10,000 જ માગો કોઈ 10 લાખ નહીં મારતા આટલા બધા ઉના તો પાછો એટલે 10,000 એટલે ઓછા થઈ 10,000 તો અલ્યા પૈસા આલ દે પૈસા પૈસા આલ દે મારા હું શું પૈસા. કહું છું તમે પાછું તને પૈસાના ધણી છો એમ કે ખોટા માં એમ કે સોરો મત તમે એક તો પૈસા જ આલો, જગમાલજી. ઓય. no, 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 no. અલ્યા પણ હાલે ઉભા થો લે, હાલે, હા, પણ ઉભા થો લે, પાછું પણ મારું આ નવું નોક પતરું મેં લાવ્યું તું. પણ જગમાલજી લાલભાઈ પાસે. થોડી છે પણ ઉભા થો, હાલે. જગમાલજી આવો લે. હું ના પાડતો, ના પાડતો, પૈસા લાવો મારા પતરાના એટલે
મને શી ખબર તમે ઓ વસમાં આયા છો મને તો ઓના પાછા પૈસા માંગુ છું એના પૈસા મત એટલે આ માંગો ઓતલા આવડું મોટું પતરું તને ના દેખાય અરે પણ અમે લડાતા હતા તો તમે શું કરવા વસમાં પેસ્યા આ છો જોજે આ મારા પતરા છોડી નાખશે મારા પૈસા લાય તમે છે ને હવે પતરાના પૈસા આલતો કરો તમે પતરું છોડવા મનાતા તમે શરમ આપી જોઈએ ભાઈ શું કહે બોમ કે મારા પૈસા નહીં પણ આલતો. જપ કરી દો એમ તમાર બેની કહાનીઓ બન રાખો ને મારા ના, ના. પતરું લા પતરાના પૈસા લાવજો અરે હાલજી. અરે ભૂસા ના આલું મેં છોડી ઈ મારે કોઈ જોવાન નહીં તમે તાર મારા છે ને પતરાના પૈસા લાવો બે જણા મો ના આલું આલે દો નહીં દો નહીં લીધે ઝઘડો છો ભૂસા ના આલું કોઈ કાલે ના આલું પૈસા પત્ર ના ઈરાદ આલે કે ના, ના. મોસો ના આલો એના લીધે ઝઘડો છો છે ઈ તમાર બેન જે કરવું ઈ કરો મારે તો પતરાના પૈસા લાવો ને મારે નવું પતરું લઈ આલો તમે તો આપણે હાલય લેતો રહીએ ભાઈ ને આપણે પાસે ફૂંચી ખાવાય નહીં મો રૂપિયો નહીં આલો આલશે દોન જો ના ના અલે નહીં આલો તો મારા પતરા પૈસા કોણ આવશે તમારે મારા પતરાના પૈસા જોઈ ઉભા રહો હાલે વાત કહું હું એટલે તમે લડો છો ઓના લીધે તમારે ઝઘડો છો છે રતનભાઈ આયા છે શું બધું તમારે આ લડો છો તમે એટલે રતનભાઈ હાલય પતરું લઈને જતા હતા આપણે ફોડી જગમાં જઈને હાલય કે પૈસા લાવો હું ચો થાલું તાર હે જગમાલજી હા? આ વાત સાચી છે કે તમે પતરું ફોડી વાત હાથી દે પતરું તો ભૂલમાં ફૂટી ગયું છે પણ અરે મારા પૈસા નહીં આવતા ને એના ઝઘડામાં મોયનું પતરું ફૂટી ગયું છે તો એને છોડતા રતનભાઈ વર ના રાખવી પડે હાથમાં પતરું આવ્યું તો એને ઉપાડીને છોડી પડું હા મને શી પૈસા ખબર હારું. મને શી ખબર કે મોયનું પતરું હાથમાં આવી ગયું છે હવે અરે આવતા હતા હવે તો અમે તો ઝઘડામાં ખબી રહે નહીં અરે વસમાં આયા આ પતરું લઈને હાલે અમને લઈ પડ્યા છે કે પતરું હાલો હવે હું ચોઈથી હાલું છોડી પણ હવે બે જણાએ ફોડ્યું છે ઝઘડામાં પતરું તો બે જણા ભેગા થઈને પૈસા આલો બીજું તાર શું થાય કહો તો દોને યાર જી હું તો કશું ના આલો મને 12 મહિનાથી પૈસા પૈસા હાલું કેવી રીતના મો એના પત્રે અડ્યો નહીં મેં એનું પતરું ઉપાડીને પસાડ્યું નથી મો હાલું ચોઈથી તો પછી ચિંતા ફૂટી ગયો ને પતરું ફૂટી ગયું હાલે લઈને જતો તો એને ઢૂંઢે મન ફોડવાનું કર્યું છે એટલે આ એક તો નેસ કરીને તો પેલા લાલભાઈ પાસે ઉછીનું પતરું લાવ્યું છે ને અમે તમે બે જણાએ ફોડાઈ નખાયું છે શું કરવાનું કહો અને લાલભાઈ પણ પતરું લાવી તમે ઓય વળી લાલભાઈ પાસે માર ફૂટી જતો છે એવું છે એમ? હા આલજો પર હું તો કોઈ નહીં આલું એટલે ધણી ઉછીન લાવ્યો છે જગમાજી હાલે લેવું હોય તો લેતો રહું ના કે હું એક પૂરી કોડીએ નહીં આલું પેલા મારા પૈસા આલજો ને ના, ના. પતરાને હું પૈસા આલ્યું પર પૈસા તો હવે તમે હાથ ઉપાડી જાતો ને 12 મહિને નહીં આલું એ હા તમારે બે ને જે કરવું ઈ કરો પણ મારે છે ને પતરાના પૈસા લાવજો તમે એટલે હતનભાઈ પૈસા મોડી જાય એટલે ભાઈ મારા પૈસા પેલા પટાવજો ખર્ચો પૈસા લઈ જાતો હવે દિવાળી એટલે મારે દિવાળીની વાત ના જોવાની હોય મારા તો- પૈસા જોઈ મો પતરાના આલ્યો રે મો આલ્યો રે. હવે પૈસા આલતો હોય એમ તો કીધું જ કરી એટલે આ એ મારા ઓછા લેતો રે હાલે હો હવે પૈસા નહીં આલું મો એટલે આ વાત સાચી પણ તમે જણાવો પૈસા જેમ પાડો છો હાલો પરા તાર હું પૈસા આલવાનો તો આ દૂધને કાગળ આવી ગયા હતા ને હવે વધારો થાય એટલે આલું ને એમાં તો મને માવડ છે જગમાલ્યો નહીં રહ્યો મારવા પડી ગયો પણ જગમાલજી ભૂલી એટલી છે કે તમારે પણ મારા ના પૈસા લેવા આલવા પડી હું તમારે શું વ્યવહારે. કરું? રતનભાઈ પૈસા જ હું એને વ્યવહાર અમે આલવાનો છું પણ પેલા હાલઈને તમે પાછું પતરું લાવી આલતો રહું લો હેડો હાલ હવે ઘરે ચા પાણી કરવું હોય તો જોડો તાર. હેડો આ મારો બનાસકોઠો આ